બોલો સાહેબ. મિલ્ક કન્યા આવો આવો આવો. આ તો આજ નો આવતો હો. મીનાબેન કહેતા હતા હા કે રુદ્ર છે ને હમ. એક નંબરનો ગરચુડો છે ઈ કે. એવો જ જો છે. જો કમેન્ટ વાઈસ હા શું કા હા યો. ઈ કે ગરજ હોય ને તઈ લટુડો પટુડો થાતો આવે હમ. અને ગરજ પૂરી થાય ને એટલે ઈ કે આવે ને જોઈ કમેન્ટ માં લખ્યું. એવો હે મેં કીધું સાચી વાત છે. એવો નથી હો. સીધો છે. છોકરું છે બિસાડું સીધો છે બિચારો. સીધો માણસ છે. આ તમે પુરડેમાં હાંડિયા પૂરવી નહીં બા બે બાપ દીકરો યા રુદ્રન કયો હે રુદ્ર ને હાલે ગામમાં નથી લઈ જાવું. આ એક કે બદલે એક ફ્રી લેવા આવ્યા લાગે નહીં. જો શાકભાજી લઈ આવ્યો લખું ગુવાર મૂકો છે તો એ લઈ આવ્યો રીંગણા ગુવાર હા ખીંડુડિયા રીંગણા તો આવડે ને મને લેતા ટમેટા અરે વાહ અરે વાહ અરે વાહ કેમ છે કુણી 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 એમ નેમ ખવાય એમ છે રુદ્રા ખાવી કાકડી ખાવી એક હે પડી તમારે ઘેર નથી ખાવું ચા પીવો ઠીક મીઠો અંદર આવતો રહે ત્યાં ઓલું ગલકા સંપલ ઉતાર નાખ ત્યાં અને ઉતાર નાખ. બધું લઈ આવ્યો તમે તો હે ગલકા ને કાકડી ને અઠવાડિયાનું શાક લઈ આવ્યા તો પછી કેમ છે રીંગણા દેશી હો દેશી હા કાંટા વાળા રીંગણા જો કાંટા વાળા રીંગણા લઈ દેશી દેશી ઓલા કાંટા વાળા જ છે. રુદ્ર અંદર આવતો રહે ને ભાઈ સરસ લઈ આવ્યો સરસ નથી જાવ કશું લાગે લઈ જાય નહીં. હે? ગુવારે કોણ માખણ જેવા છે હા આ તો આખા થાય એવા છે કેમ બાકી જો શાકભાજી કોઈને હો ગામ માટે કે એવું શાકભાજી કોઈને પસંદ કરવું હોય हाँ તો લખું ને જાણ કરજો नहीं જો सबके लिए नहीं है कहे सार्वजनिक के हमारा मन नो मोडलो है હા, ઈ વાત સાચી ઈ છે ને वर्हू ने ज वर्हू बाकी हूँ वर्हू ही नहीं બાકી દીકરા જટે ઈ લઈ લે. दीकरा दई लई लो एवो મારા માટે તો તું છે ને સાક્ષાત ભગવાન છે तो वांधो नहीं बाकी हूँ कई एम મારે हाजी बात ने रुद्र આંધ્રાની ત્રીજી આંખ છે બે આંખું તો બહાર છે ये તમે રાખો એટલે બાકી રખા છે બાપા આમાં તમે કોક ને આંગળી નમો ને તો તો જો કોક આમે વેત નમો મને કોઈ આંગળી નમે ને તો હું કોને નમું હા બરાબર પણ બાપ થાવ બાપ થાય તો હું પછી ક્યાંય મેળ નહીં. હરામી થાઉં એવો તમારે રાખતા રાખતા તમે સટકી જાવ હા હે? તો પછી કઈ આપણે ત્યાં કઈ रुद्राक्ष कम टू यू कम माय सन हाँ पर इधर आ जा कम इधर कम वो ना पर संपल उतार नहीं पोता करे तो के होशियार મેં પોતા ક્યાં કર્યા હજી તમે ફરિયાદ જોઈએ મારે પોતા જ બાકી છે તમે આવવાના હતા મેં પોતા हाँ लावतो रे હવે આવતો તો ફાઇનલી ઘણું બધું શાક લખું લઈ हाँ संपल पहले बस બે જાતના રીંગણા કાકડી ટમેટા અને આ ભાત તમારો અને આના બદલામાં તમે શું લેવા આવ્યા છો जी जी आपको देना है हम लेकर આ जाएंगे ફંક્શન મારું છે લખું हाँ जी तो मैं તમને કહ્યું અને હજી એક કીટલી ન્યાય છે મોટી કીટલી લાંબી ઈ તમારે કે આડાવરી છોકરા મુકાઈ પડ્યા કા માથામાં રુદ્ર યા માથું ધોવા નાવા જાવ રુદ્ર નહીં પડ્યા ગરમીના કઈડે ખંજવાળ થોડો થાય જો રુદ્ર આમાં ના ભર દઉં એટલે સલકાઈ ની આખી ભર હા બસ શિકાર ભર દિયો મોટી ભર દઉં આ ઘી લેવા આવ્યો ગાયનું ચોખ્ખું તાજું દેશી ઘી 1000 રૂપિયા કિલો ઓય માં તો નથી જોતો ભાઈ રુદ્ર કેન્સલ કરી નાખ બસ તે જ કીધું ખોટી ના હા રુદ્ર જ કીધું આ કા વિડીયો આમ થાય દેખાતો હા એને આ હે ને પ્રકાશ જેવું આવે ઘી ખાટું થઈને તો હું વેલી ઉઈ હા. દીધું એને એક બસ કપ તમારી ચડાઈ. ભલાઈ હો, હા, સાચું, હમ, હમ. બમ રાવા દ્યો અચ્છા, હમ બમ ખોટા ઈશ્વર આજે મોટા રવિવારે તો તમારે નિરાંત હતી હમ બમ ખોટા ઈશ્વર મોટા કાલનો ઘી ઘી જપતો હતો કે માં ચોપડભાઈ ઘી નથી ચોપડભાઈ ઘી નથી તો હમ બમ ખોટા ઈશ્વર મોટા પછી એક મહિના મને અગરબત્તીની ઓલી હરી આપો ને મમ્મી કેમ છે શીખું શીખું હારા સ્પેશિયલ દેશી હું ઘર હાટું લઈ આવ્યો હતો ને તમે કહો હાલો સુધારી રાખવા જોઈએ. આ તમે કીધું ખાય નહીં તમે કીધું હાલો મામીને બિસાડીને દઈએ તો ખાઈ તો ખરી ગરીબ માણસ રહે બિસાડી મેં કીધું ખાઈને સુખી થાય કેમ છે શીખું એકદમ પાકેલા તો સુધારી નાખવા જોઈએ હા. બગડી જાય ચાલો તો આવા નવા બીજા આગળ બન્યા રહેજો આગળ સાંદીપનીનો પ્રોગ્રામ છે મસ્ત મસ્ત સમજા જેવું છે આ સંદીપની પ્રોગ્રામ છે હા સવારના પરમાં ઉઠીને મને ફોન આવ્યો કે આવી જાવ ને તો હું ગયો તો સાંદીપની 7 વાગ્યામાં સંદીપની પ્રોગ્રામ જોજો આવજો સીતારામ સીતારામ બધાઈને વહેલી સવારના આજે સોમવાર છે અને
ગલે મેં ખીચખીચ જવાનું છે આજે 10મા ધોરણનું પેપર છે. હવે એક બુધવારે છે, પછી પૂરી 10માની. 1:30 વાગે પોણા 2 આવું ને એક દી તો શાક રેડીમેડ લઈ આવ્યા. આજ તો છે ને ગલુડિયા માટે, અમારા માટે રોટલા, રોટલીનો થપ્પો, હજી તો અહીંયા રોટલી પડી. કેટલા હવારમાં કામ. હજી અહીંયા કૂતરા માટે રોટલી હાઈની પડી, આમાં કરી. દૂધ ગરમ મૂકી દીધું અને શાક. સાહેબ રૂપિયા કમાવા હેલી વાત છે. રૂપિયા કમાવા છોકરાઓને પૈસા ના આપીએ ને છોકરાઓને ખીચ ચડી જાય કે આપતા નથી, પૈસા છે ને આપતા નથી, પૈસા છે ને આપતા નથી. શું કરવા છે? પૈસા માથે બાંધીને ચાલે? માથે બાંધીને જ ચાલે. પણ ઘટપણમાં પછી ઈ જ છોકરા આપને ન આપે. પૈસા માગીએ ને તો મૂડ બગડી જાય બધાયના. એટલે જોવાની જ્યાં સુધી થાય ત્યાં સુધી પૈસાની બહુ વેલ્યુ છે. એટલે કમાવાય બહુ અઘરા છે. નીતિથી કમાવા બહુ અઘરા છે. અનીતિથી તો સાઈન કરી નાખો, ચેક પાસ થઈ જાય તમારો. જો તમારે હાથમાં પદ પ્રતિષ્ઠા આવી ગઈ હોય તો ગુવાર હાંજે જ બીટી રાખ્યો તો ભેગા ઘઉં સાફ કરું. રાતે 12:30 સુધી ઘઉંનું એક બાજકું સાફ કર્યું. સાહેબ તો ફરોડતા હતા. 12:30 સુધી એક મોઢી મણ સાફ કરીને રાખી દીધા. સાહેબ કઈ કરતા જ નથી. કરે હાંજે હોય ગઈ. આજ તમારો વારો છે. હા, કરી દે, મજા કરી એક બાજકું તમે સાફ ચાહતા જાજો તો હું સાફ કરી નાખું. ગુવાર બટેકાનું શાક કરવું એટલે બપોરે 2 વાગે આવીને છે ને એક દી તો કેદી આપણે શાક કેદી લઈ આવ્યા હતા તમે 2 સાઈડના? શનિવારે લઈ આવતા. શનિવારે પેપર નહોતું એના એટલે 4-5 દી પહેલા પેપર હતું. ત્યાં તો શાક લઈ આવ્યા હતા, પણ પછી બહારના શાક કાયમ ન ભાવે એટલે એના કરતા આજે ટાઢું તો ટાઢું ખાઈ લેવું. બીજું 2 વાગે આવીને ઉકલે નહીં, કોઈ વાયતે ન ઉકલે. એટલે ફટાફટ કામ કરતી જાવ. આવીને ખાવાની જ ઉપાધિ રહે. કાલે તો છે ને ગોળણી થઈ હતી માતાજીની, મારી બેનપણી ત્યાં દાબો દે એવી હતી. આજે તો ઘરે રાંધીને ખાવું જ જોઈએ એટલે નાસ્તા પાણી કરી લીધા પહેલા. અને હવે બસ જો આ શાક થઈ જાય એટલે કામ હજી ઘણું ઘરમાં બાકી છે. પછી ભાગતા ઘણા કે જોસ્તા બેન આખો દી હું તમે કામ કરતા હોય, એમ કેમ બતાવું મારે કામ છે આવું. સુપરવિઝનમાં તો કઈ કામ ન હોય, પણ હાજરી આપવી પડે. અહીંયા બાજકું લઈ જવાય ને. એક દી મને વિચાર આવતો હતો કે આ બાચકા સીધા છે ને નિહારે ઠલવી દઈએ. 2 પટાવાળા બિચારા બેઠા હોય, હું બેઠી હોય, ઓલા સ્થળ સંચાલક બેઠા હોય, બેઠા ગોયરો ઘઉં સાફ કરીને ત્યાંથી પાછા ઉતાર લેવું. છોકરા 3 કલાકના પેપર દઈ દે ને તો મારે 3 કલાકમાં ઘઉં સાફ થઈ જાય. પેલાના સમયના શિક્ષકો છે ને વાઈટું બનાવવા લઈ આવતા. મને સાંભળે, હું ભણતી ને ત્યાં અમારા શિક્ષકો. હવે ઈ માસ્તર હતા ત્યાં. અટાણે છે નહીં, અટાણે તો તમારે સીસીટીવી કેમેરામાં બધું દેખાય. વાઈટું કરે. વાઈટું કરવા મને સાંભળે બધું લઈ આવતા. હું ભણતી ને પછી વાઈટું કરવા તમે ઘણા મને કમેન્ટ કરજો કે તમારા સમયમાં આમ હતું. એક મેડમ હતા ને અમારે, એને 2 દીકરીઓ જન્મી હતી જોડવા. ભારતીબેન હતા, નામે દઉં દૂધમાં ધ્યાન આપું. એક ભારતીબેન હતા ને એને 2 છોકરીઓ જન્મી. પછી 2 મહિના થયું ને એને 2 ઘોડિયા નિહારે રાખ્યા. અમે હરક પદુડ્યું છોકરીઓને હિસકો નાખે રાખીએ, ભણીએ નહીં. અને અટાણે જો મેડમના છોકરાઓને જરા કઈ ધ્યાન આપ્યું તો અને આ કામ જે છે છોકરાઓ નથી. પણ અમારા મા બાપ તો આપણા તો બિચારા આપણે તો કેવા હતા, ધૂમજારા કરતા, ગોરા વિસરતા, હંજવારી પોતાની હાયરૂમ કરતા. મેડમ ઓલા ઘરે કામ કરવા જતા અમે તો. હા, મેડમ ઘરે કામ કરવા જતા. ને આશીષ ને એક દી હું સ્કૂલે બરકવા ગઈ કામદાર ચોકમાં, તો એ તો શાક લેવા ગયો. ઈ ઓલો મહેશ મારું. હું તો ક્યાં મારો દીકરો તો કે ઈ જરાક બહાર ગયા છે. બહાર એટલે ક્યાં તમે શાળાને બહાર કેમ મોકલો? પછી તે દિને એને ન મોકલતા. એટલે પેલાનું હાલતું આવું, આપણે કઈ બોલતા નહીં ને. અટાણે તો અમારે જાળીને તાળા લાગી જાય. 7:45 તાળા લાગે, એ 12:30 ને 5 ખુલે જયારે બેલ પડે ત્યારે. એટલે પેલાની લાઈફમાં ને અત્યારના છોકરાઓનું ભણતરમાં ઘણો બધો ફેર છે. સાહેબોના ઘરે કામ કરી લેતા હતા ને, ધૂમઝારા કરતા ને તો એ હોશિયાર હતા. કઈ નથી કરતા ને તોય ઓલા બારકોડ સ્ટીકર ની નીચે જે વિગત ભરવાની હોય ને અમારે ભર દેવી પડે. એટલે આવું છે બધું. અત્યારે મોબાઈલ હોય ને ટીવી હોય ને છોકરાઓના ધ્યાન છે ને વિચલિત કરી નાખ્યા. તો આવશે બધા આવા જ વિડીયો સારા લાગતા હોય. આજે બહુ સુવિચાર હમણાં નથી થતા, નવરી નથી થતી એટલે 2 દિવસ
તો પછી જયારે વિચારશું બેસું નિરાતે ત્યારે કઈક વિચાર હાર આવશે અત્યારે તો રૂપિયો કમાવો અઘરો છે વિચાર આવે તો આવજો બધા સીતારામ